તો મિત્રો આજે આપણે બનાવવાના છે લાલ ગોલર મરચાના ભજીયા। તો સૌથી પહેલા આપણે મરચાને ધોઈ નાખ્યું અને સારી રીતે તેને કાપી નાખ્યું। અને મિત્રો એક વાસણની અંદર પાણી લઈને તેમાં મીઠું નાખવાનું છે, વઘાણી નાખવાની છે અને પછી હળદર પાવડર અને પછી છેણાનો લોટ લેવાનો છે અને એક ખાણીની અંદર આપણે આદુ અને લસણની ફોલેલી કળીઓ નાખવાની છે અને તેને સારી રીતે ખાંડીને પેસ્ટ તૈયાર કરી લેવાનો છે। અને પછી આપણે તવી મૂકી દેવાની છે ચૂલા ઉપર અને તેલ નાખી દેવાનું છે ગરમ થવા માટે। જે આપણે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી તેની અંદર થોડુંક પાણી નાખીને તેને આપણે લોટની અંદર નાખી દેવાનું છે। અને પછી દોસ્તો આપણે જે લાલ ગોલર મરચા છે તેને સારી રીતે કાપી લેવાના છે અને કાપીને આપણે એક વાસણની અંદર મૂકી દેવાના છે। ત્યારબાદ મિત્રો આપણે લોટની અંદર અજમા નાખવાના છે અને પછી કોથમરી કાપીને નાખી દેવાની છે અને ત્યારે આપણે લોટને સારી રીતે મચળી નાખવાનો છે। પાણી નાખતા રાખવાનું છે પણ હાવ ઢીલો નથી કરવાનો। અને પછી જે આપણે મરચા કાપ્યા તે તેની અંદર નાખી દેવાના છે અને આપસમાં સારી રીતે મિક્સ કરીને જે તેલ ગરમ કર્યું મિત્રો તેની અંદર આપણે જે ભજીયા નાખી દેવાના છે અને તળવા માટે છોડી દેવાના છે। અને મિત્રો ભજીયા છડે ત્યારે તેને આપસમાં હલાવવાના છે, એકબીજાથી અલગ અલગ કરી નાખવાના છે। અને મિત્રો અહીંયા આપણો ઘાણ એક તૈયાર થઈ ગયો છે, તેને બહાર કાઢીને આપણે બીજો ઘાણ મૂકવા મળશું અને તેને પણ બહાર કાઢી લઈશું। તો મિત્રો અહીંયા આપણા લાલ ગોલર મરચાના મસાલેદાર ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। જો અહીંયા સુધી આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો।